આપણી વચ્ચે આ જે ફોટો જેમનો અત્યારે અહીંયા લગાવ્યો છે એમનું નામ છે જગદીપ ચોક્કર. એમને બંધારણીય અધિકાર લોકોને જળવાઈ રહે અને એના લાભ લોકો સુધી મળતા રહે અને ટ્રાન્સપરન્સી એના માટે ખૂબ જ ઊંડાણપૂર્વક કામ કર્યું છે. જે કદી એવું ઈચ્છતા જ નહોતા એમને કે કેમેરાની આગળ આવું હું બધાને સંબોધિત કરું અથવા મારો વિડીયો વાયરલ થાય, એવો કોઈ દિવસ ઈચ્છતો નહોતો. પણ જરૂરિયાત મુજબ એ ઇન્ટરવ્યૂ અને અન્ય ચેનલોમાં એનું વિશ્લેષણ આવતા. અને 1944 નવેમ્બર 25 તારીખે એમને જન્મ થયો છે અને 12 તારીખે એટલે ગઈકાલે એમનું મૃત્યુ થયું છે. એ 1985માં IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે પ્રોફેસર તરીકે કામ કર્યું છે. IIM એટલે જે દેશના બહુ ઉચ્ચ કક્ષાનું સ્ટડી આપતું એક સંસ્થા છે. તો એ સંસ્થામાં એમને પ્રોફેસર તરીકે કામ કર્યું છે અને ત્યાંથી રિટાયર્ડ થઈને એમની પાસે બહુ બધા ડિગ્રીઓ છે. તમે આંગળીમાં ગણી શકો એટલા બધા ડિગ્રીઓ છે. એટલે એમને રિટાયર્ડ થઈ ગયા પછી 1999 અને 2000માં એક સંસ્થાનું શરૂઆત કરી, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, ADR, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ. હવે આ સંસ્થાના વિષયમાં વાત કરીએ ને તો આજે વિધાનસભા હોય અથવા લોકસભા હોય, એ જે ચૂંટણી આવતા પહેલે જેટલા બી ઉમેદવાર છે એ ઉમેદવાર એક એફિડેવિટ રજૂ કરે છે. આપણે તરત જ ડાઉનલોડ કરીને જોઈ લે છે એની પાસે કેટલા આસ્તી છે, એના શું એજ્યુકેશન છે, એની પાસે ગાડી છે, ઘોડા છે, સોનું છે, કે એની પાસે પ્રોપર્ટી શું છે અને આશ્રિત કોણ છે, એ બધું આપણે જોઈ શકે છે. લગભગ 1999 પહેલે આ સિસ્ટમ નહોતું. તો એમને પહેલી વાર લોકોના હિતમાં અને પારદર્શિકતા જળવાઈ રહે અને ઉમેદવાર કોણ છે, એનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ શું છે, એની પાસે કેટલું સંપત્તિ છે, આ બધી વસ્તુ જાહેર કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કર્યું અને ત્યાંથી 2001માં એનો હુકમ થયું અને પછી આ અપડેટ ચાલુ થયું છે. દરેક ચૂંટણીમાં, વિધાનસભા હોય કે લોકસભા હોય, દરેક ચૂંટણીમાં ઉમેદવારે પોતાનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડથી લઈને તમામ એક એફિડેવિટના રૂપમાં પબ્લિકને દેખાય એવી રીતે આપવું. એટલે એ લોકો રજૂ કરે એટલે સીધા ઇલેક્શન કમિશન એનો ડિક્લેર કરતા હોય છે. એટલે આપણે આજે જોઈ શકે છે એ એમનું કામ હતું. પછી એક મોટો જે ખરેખર ખૂબ પ્રશંસનીય એક હતું ઇલેક્ટોરલ બોન્ડ. દરેક રાજકીય પક્ષ ફંડ ફાળો લેતો હતો. એ ફાળો કોણ આપ્યું, કોને આપ્યો અને કેટલા રૂપિયા આપ્યો એ જાહેર કરવામાં નહીં આવે. એ પ્રમાણે આખો કાયદો હતો, 2018માં બનાવેલો હતો. અને એ કાયદાને પડકારનાર આ વ્યક્તિ છે ADR સંસ્થા. એટલે આ ADR સંસ્થાને જે આ પડકાર રૂપે છેલ્લે સુપ્રીમ કોર્ટમાં જાહેર થયું, આ આપણે બંધારણનો વિરુદ્ધ છે, રાઈટ ટુ ઇન્ફોર્મેશનની વિરુદ્ધ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજકીય પક્ષને પૈસા આપે, ફાળો આપે, ચંદો આપે તો એ જ નાગરિકોને જાણવાનો અધિકાર છે. એટલે આ કાયદો રદ કરો, એટલે આ રદ થઈ ગયો. ઇલેક્ટોરલ બોન્ડ વાળું જે વાત કરું છું એ આ ADR સંસ્થાને કો ફાઉન્ડર બનાવ્યો છે. પછી કોઈ પણ ઇલેક્શનમાં ઉમેદવાર કેટલા રૂપિયા, એના આસ્તી શું છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ શું છે, એવું એક ડેટા પણ તમને કદાચ જોવા મળતું હોય. આ વખતે ઉમેદવારોમાં 40% ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા છે. સરકાર નથી જાહેર કરતી આ વસ્તુ. આ વસ્તુ જાહેર કરનાર સંસ્થા છે ADR. એટલે આપણે ખ્યાલ આવે, આપણે આ જે વસ્તુ જાણી રહ્યા છે એ કોના આશીર્વાદથી અથવા કોના મહેનતથી આપણે આ જોઈ રહ્યા છે અથવા આપણે જાણવા મળે છે. હમણાં ઇલેક્શન કમિશન દ્વારા બિહારમાં SIR, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR નો જે આખું કાર્યક્રમ ચાલુ કર્યું, એની અંદર આધાર કાર્ડ તમારા આઈડેન્ટિટી તરીકે વેલિડ ગણવામાં આવતું નહોતું. તો આ ADR સંસ્થા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. ભલે ઘણા બધા લોકો એની અંદર અરજદાર હતા, પણ પહેલી તકે અરજી દાખલ કરનાર ADR સંસ્થા
જે ડી ચોક્કર સાહેબ. એટલે એને સાંભળીને સુપ્રીમ કોર્ટ છેલ્લે ચુકાદો આપ્યો. આધાર કાર્ડ પણ આની અંદર માન્ય રાખવો પડશે. એટલે 12મી પુરાવા તરીકે આધાર કાર્ડને એની અંદર એનરોલ કર્યું છે. અને છેલ્લે જતા પણ એમને એમના પોતાનું બોડી મેડિકલ કોલેજને સ્ટડી કરવા માટે આપી દીધું. નોન પોલિટિકલ, કોઈના દબાવમાં આવ્યા વગર પોતે એડવોકેટ અને રાષ્ટ્ર માટે પોતાનું જે જીવન છે એનો રિટાયરમેન્ટ પછી રાષ્ટ્ર માટે એમનું જીવન અર્પિત કર્યું છે. આ વ્યક્તિ ગઈકાલે એટલે 12 તારીખે આપણી વચ્ચે નથી. એમને સ્વર્ગ મળશે એવું જ મારું માનવું છે. કારણ કે એમને હજારો કરોડો લોકોને સારું થાય અને બંધારણને અનિશ્ચિત કામ થાય એવી રીતે એને ખૂબ જ ઊંડાણપૂર્વક કામ કર્યું છે. અને આપણામાંથી કદાચ આંગળીએ આપણે ગણી શકીએ કે 3 કે 4 જણા એમને જાણકારી છે, બાકી કોઈને જાણતા પણ નથી. પણ એમનું કામ તમને બધાને ખબર છે. એ વ્યક્તિને નથી ઓળખતા, પણ એ વ્યક્તિએ કરેલા કામ બધાને આપણને ખબર છે. અને આપણે એ અનુભવી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે દરેક ઇલેક્શનમાં, અને વારંવાર આપણે આ બધી વસ્તુ જોઈ રહ્યા છે. એવા કેટલા બધા કામો છે, એમને આ કામ કર્યું છે. એટલે જ્યારે જાગૃતિ અથવા એક જાગૃત નાગરિકની વાત આવે ત્યારે જગદીપ ચોક્કર જેવા સાહેબ આ લોકોના વિચારધારા દરેક નાગરિક સુધી પહોંચવું જોઈએ. અને આ જે સમય છે, એમનો જે વિદાય જે લીધી છે, આ સમય છે એ આપણને બધાને ખબર હોવું જોઈએ. એટલા માટે આજે આપણે એમના માટે અહીંયા મૌન રાખ્યું છે અને એમની આ માહિતી તમારી પાસે મેં શેર કરવાનો પ્રયત્ન કર્યો.